આણંદમાં પત્નીએ રિસાઈને ઘર છોડ્યું તો પતિને વિરહની વેદના સહન ન થતા વીજ પોલ પર ચડી ગયો. પતિ ખુલ્લા ખેતરમાં ઇલેક્ટ્રિક હાઈટેન્શન લાઇનના 60 મીટર ઊંચા ટાવર પર ચડી ગયો. આણંદ ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરી નીચે ઉતાર્યો. અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ નબળી પડી. 24 કલાક બાદ વરસાદનું જોર ઘટી જશે. વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી. દરિયાકાંઠાના વિસ્તારમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ યથાવત. વરસાદમાં હવે ધીમે ધીમે રાહત મળશે. શિયાળુ પાક માટે હવામાન સાનુકૂળ બનતું રહેશે. 9 થી 10 નવેમ્બર હળવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ રહેશે. 23 થી 26 નવેમ્બરમાં વાદળછાયું અને માવઠા જેવું વાતાવરણ રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી. કેટલાક ભાગોમાં હજુ 2 દિવસ માવઠાની ગાત યથાવત. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે ડીપ ડિપ્રેશનની અસર. કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી. 3 અને 4 નવેમ્બરે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા. ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં પડી શકે છે કમોસમી વરસાદ. હિંમતનગર, સાબરકાંઠા અને પંચમહાલના ભાગોમાં પડી શકે વરસાદ. 10 નવેમ્બરથી હવામાન ચોખ્ખું થશે. સૌરાષ્ટ્રમાં ભરાયેલા વરસાદી પાણી ઓસરવાનું શરૂ થશે. રવિ પાકને અનુકૂળ થઈ શકે તેવું વાતાવરણ બનશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 30 થી 31 ડિગ્રી રહી શકે. 16 થી 18 નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા. 18 થી 20 નવેમ્બર ચક્રવાતની અસર રહેશે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા. ડિસેમ્બર સુધી માવઠું નહીં છોડે પીછો. 18 થી 24 વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે. 15 ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા. અરબી સમુદ્રમાં ડિપ્રેશન નબળું પડ્યું. રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ. કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ. વહેલી સવારથી વાતાવરણમાં ધુમ્મસ જોવા મળ્યું. ગાઢ ધુમ્મસના કારણે લોકોને પરેશાની. બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું. પાળિયાદ રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ, સાળંગપુર રોડ સહિતના વિસ્તારોમાં વિઝિબિલિટીમાં ઘટાડો. વાહન ચાલકો ધીમી ગતિએ વાહન ચલાવવા બન્યા મજબૂર. જૂનાગઢમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. લીલી પરિક્રમા કરવા આવેલા ભક્તો ગિરનારના દર્શને પહોંચ્યા. ગાઢ ધુમ્મસના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ગિરનાર પર્વત પર ભારે ધસારો. અરવલ્લીમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. મોડાસા, ધનસુરા, બાયડ સહિતના વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી. સ્ટેટ હાઈવેથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું. વાદળછાયા અને ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે વિઝિબિલિટી ઘટી. વાહન ચાલકોને પડી હાલાકી. વરસાદી માહોલ વચ્ચે વાતાવરણ ઠંડુગાર. રાજધાનીમાં પ્રદૂષણનું સ્તર ઘટાડવા તંત્રની દોડધામ. દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે ઇન્ડિયા ગેટની આસપાસ પાણીનો છંટકાવ કરાયો. એક્યુઆઈ વધતા અશુદ્ધ હવાને શુદ્ધ કરવા પાણીનો છંટકાવ કરવામાં આવ્યો. જૂનાગઢના ભવનાથ અને ગિરનારમાં વરસાદી માહોલ વચ્ચે શ્રદ્ધાળુઓની ભારે ભીડ. પરિક્રમા રદ થતા શ્રદ્ધાળુઓનો ગિરનાર તરફ ધસારો. ગિરનાર પર્વત પર જવા શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી. ખેડા જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર યથાવત. માતર તાલુકાના ભલાડા, પરિયેજ, સાયલા અને વસાઈ સહિતના ગામડાઓમાં ભારે વરસાદથી પાણી ભરાયા. સતત કમોસમી વરસાદને પગલે ડાંગરનો પાક નિષ્ફળ જતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની. બોટાદ જિલ્લાના બરવાડા પંથકમાં કમોસમી વરસાદનો કહેર યથાવત. બરવાડા શહેર સહિત તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો. ધીમી ધારે વરસેલા વરસાદમાં પણ શહેરના માર્ગો પર પાણી વહેતા થયા. કમોસમી માવઠાથી ખેડૂતોમાં ભય સાથે ચિંતાનો માહોલ છવાયો. કચ્છમાં આગાહી અનુસાર ધીમી ધારે વરસાદ વરસ્યો. ભુજ, માધાપરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. ભાવનગરમાં ફરીથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થતા તાપમાનમાં ઘટાડો નોંધાયો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા ઝાપટા નોંધાયા, જેના કારણે ખેડૂતોમાં ફરી એકવાર ચિંતા જોવા મળી. જામનગરના જોડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. જોડિયાના લીંબુડા, હડિયાણા, કુન્નડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદથી ખેડૂતો પરેશાન. મગફળીના તૈયાર પાક પર પાણી ફરી વળતા ખેડૂતોએ સરકાર પાસે સહાયની કરી માંગ. ખેડા જિલ્લામાં કમોસમી માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી. 2 કલાકમાં 3 ઇંચ જેટલા વરસાદ પડતા ખેતરો પાણી થયા. વરસાદ વરસતા ખેતરોમાં ઉભેલા પાકને મોટા પાયે નુકસાન થયું. વરસાદથી ઉભેલો પાક પણ જમીનદોસ્ત થયો. ખેડાના માતર તાલુકામાં વરસાદે તારાજી સર્જી. વરસાદના કારણે ખેતરમાં ઢાકેલો પાક પણ પાણીમાં ગરકાવ થયો. ખેતરોમાં પગ ડૂબી જાય તેટલા પાણી ભરાયા તો ખેતરમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોને નુકસાન થયું.
માતર તાલુકામાં ખેડૂતોની સ્થિતિનો તાગ મેળવવા ધારાસભ્ય ખેતરમાં પહોંચ્યા. ધારાસભ્ય કલ્પેશ પરમારે સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો. ધારાસભ્ય કલ્પેશ પરમારે કહ્યું, મુખ્યમંત્રી અને મંત્રીને યોગ્ય રાહત પેકેજ મળે તેવી રજૂઆત કરાઈ. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે બેઠક યોજાઈ. કમોસમી વરસાદને કારણે ફેલાતા રોગચાળાઓની અટકાયત માટે બેઠક યોજાઈ. મંત્રીએ રોગોના નિયંત્રણ માટે તમામ પીએચસી, સીએચસી અને સરકારી હોસ્પિટલોમાં પૂરતી દવાઓ ઉપલબ્ધ રાખવા સૂચના આપી. ગીર સોમનાથમાં ખેડૂતોને સહાય મામલે સરકારના આદેશ બાદ પંચરોજ કામ શરૂ કરાયું. પંચાયતોમાં ગ્રામસેવકો, સરપંચ અને તલાટીઓ દ્વારા પંચરોજ કામ શરૂ કરાયું. 2 દિવસમાં પંચરોજ કામ કરી સરકારમાં મોકલવામાં આવશે. વિસાવદરમાં કાનાવડલા અને શોભાવડલાના ખેડૂતોમાં સરકારની સહાયને લઈને રોષ જોવા મળ્યો. ખેડૂતોએ પોતાનો મગફળીનો 28 વીઘાનો પાક સળગાવ્યો. સરકાર દ્વારા દર વખતે સહાયની જાહેરાત બાદ કશું મળતું ન હોવાનો લગાવવામાં આવ્યો આરોપ. માવઠાને કારણે રાજકોટના પડદરી તાલુકામાં ખેતીમાં નુકસાન. ખોખરી ગામમાં પાકમાં 100% નુકસાની જતા સરકાર સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ. તૈયાર પાક વરસાદમાં પલળી જતા ખેડૂતોને ભારે હાલાકી. ખેડાના ભલાડા ગામમાં માવઠાને કારણે ખેતીમાં મોટું નુકસાન. ડાંગરનો તૈયાર પાક વરસાદમાં પલળી જતા ખેડૂતોને બેવડો માર. ડાંગરના વાવેતરનો ખર્ચ પણ માથે પડતા ખેડૂતોએ કરી સહાયની માંગ. સાણંદના ગોકુળપુરા ગામે કમોસમી વરસાદના કારણે ખેતરમાં ઊભો પાક નાશ પામ્યો. કમોસમી વરસાદના પગલે હજારો હેક્ટર ખેતીને નુકસાન થયું. રાજ્ય સરકારે નુકસાનને લઈને સર્વેની કામગીરી હાથ ધરી. સાણંદના ધારાસભ્ય કનુ પટેલે અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લીધી. ખંભાળિયા તાલુકાના સામોર ગામમાં ખેડૂતો પાકની ભારે નુકસાનીને લઈને એકઠા થયા. કમોસમી વરસાદથી પાક બરબાદ થતા તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ સાથે ગ્રામસભા યોજી. ખેડૂતોનો આરોપ કહ્યું કે અત્યાર સુધી કોઈ સર્વે હાથ ધરાયો નથી. સાણંદ તાલુકા કુંવાર ગામમાં રાજ્ય સરકારના આદેશ બાદ સર્વે કામગીરી શરૂ કરાઈ. ગ્રામસેવક દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી. ખેડૂતોની ગ્રામ પંચાયત બહાર લાઈન લાગી. એપ્લિકેશન સાથે મેન્યુઅલી પણ સર્વે કરાશે. ગાંધીનગરમાં પડેલા અચાનક કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું. શાલા ગામ સહિત અનેક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા તૈયાર પાક બગડી ગયો. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું. ખેડૂતોએ સરકારને તાત્કાલિક સર્વે કરીને વળતર આપવા માંગ કરી. ખેડા જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે જગતના તાત પર આબ ફાટ્યું. તૈયાર થઈ ગયેલા ડાંગરના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોની હાલત દયનીય બની. ખેતરમાં કાપણી કરીને રાખેલો ડાંગરનો પાક પલળી જતા તે ઉગી નીકળ્યો. રાજ્યના વન અને પર્યાવરણના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી તેમજ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી. ગીર સોમનાથના બાવાના પીપળવા ગામે પંચાયત ઓફિસે ખેડૂતોની ભીડ જોવા મળી. પશુઓના ઘાસચારા માટેની જાહેરાત થતા ખેડૂતો દોડતા થયા. આધાર અને રાશન કાર્ડ લઈને ખેડૂતો મોડી રાતે લાંબી કતારમાં જોવા મળ્યા. પોરબંદર જિલ્લામાં કમોસમી ભારે વરસાદથી મગફળીનો પાક ધોવાયો. મગફળીના પાથરા ખેતરમાં તરતા જોવા મળ્યા. કુદરતના કહેરથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો. ખેડૂતોએ સરકાર પાસે સહાયની કરી માંગ. કમોસમી વરસાદે પોરબંદર જિલ્લાના ખેડૂતોને કફોડી હાલતમાં ધકેલ્યા. મગફળીના પાકમાં ફૂગ અને નુકસાનથી ખેડૂતો ચિંતામાં ગરકાવ. રાજ્ય સરકાર દ્વારા સર્વે બાદ સહાય પેકેજ જાહેર કરાય તેવી ખેડૂતોએ કરી માંગ. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોરબંદર જિલ્લાના કુછડી, પાલખડા, વિસાવાડા અને મોઢવાડા સહિતના ગામોને લીધી મુલાકાત. કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો તાગ મેળવી સ્થિતિનું નિરીક્ષણ કર્યું. કહ્યું, સરકાર ખેડૂતોની સાથે છે. સહાય માટે પણ આપી ખાતરી. ખેડામાં ભારતીય કિસાન સંઘે માવઠા અને મગફળી ખરીદી મુદ્દે કલેક્ટરને રજૂઆત કરી. ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે પગલાં લેવા કરી માંગ. તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને મહત્તમ સહાય ચૂકવવાની કરી રજૂઆત. સુઈગામ પ્રાંત કચેરીએ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે આવેદનપત્ર આપ્યું. અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલા નુકસાનમાં વળતર ન મળ્યાનો આરોપ કર્યો. તાત્કાલિક સર્વે પૂર્ણ કરી પાક ધિરાણ માફી અને વળતર ચૂકવવાની કરી માંગ. જામનગર જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો. સતત વરસાદને કારણે લાલપુર પંથકમાં મગફળીના પાકને ભારે નુકસાની. ખેતરો પાણીમાં ગરકાવ થતા મગફળીના પાથરા પલળ્યા. ખેડૂતોએ સરકાર પાસે સહાયની આશા વ્યક્ત કરી. સુરેન્દ્રનગરની વઢવાણમાં પશુઓએ સીમમાં ઘૂસી પાકને નુકસાન પહોંચાડ્યું. રોષે ભરાયેલા ખેડૂતોએ 25થી વધુ પશુઓને બહાર કાઢી એક જગ્યાએ એકત્ર કર્યા. તમામ પશુઓને પાંજરાપોળમાં મૂકી પશુ માલિકો સામે રોષ દાખવ્યો. પાક નુકસાનીની ઝડપથી સહાય જાહેર કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું, સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઊભી છે. ખેડૂતોનું હિત સરકારનું પ્રથમ પ્રાધાન્ય હોવાની આપી ખાતરી. દ્વારકાના જામપર ગામે ખેડૂતોએ આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યો. મૃતક બેંક લોનના કારણે માનસિક તણાવમાં હોવાનો પરિવારજનોનો દાવો. ખેડૂતની આત્મહત્યાથી ગામમાં શોક.
ખેડૂતોને ઝડપથી વળતર ચૂકવવા માંગ કરાઈ. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કરી માંગ. ખેડૂતોનું દેવું માફ કરવા પણ કરાઈ રજૂઆત. પાક નિષ્ફળ જતા ખેડૂતના આપઘાત બાદ આપી પ્રતિક્રિયા. અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ હોદ્દેદારોએ યોજી પત્રકાર પરિષદ. આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના ભાજપ પર પ્રહાર. ભાજપની માનસિકતા ખેડૂત અને દલિત વિરોધી હોવાના લગાવ્યા આરોપ. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા માવઠાથી થયેલા પાક નુકસાન મુદ્દે આપી પ્રતિક્રિયા. ખેડૂતોના દેવા માફ કરવા અને યોગ્ય વળતરની માંગ કરી. પંજાબ સરકારની જેમ સીધી સહાય આપવા માંગ. જૂનાગઢના ભવનાથમાં આવેલા ભારતીય આશ્રમના મહાદેવ ભારતીના સીસીટીવી આવ્યા સામે. આશ્રમમાંથી ચાલીને બહાર નીકળતા દેખાયા. રાત્રે 3:45 વાગે આશ્રમમાંથી બહાર નીકળ્યા હોવાનું ખુલ્યું. જૂનાગઢના ભવનાથમાં ભારતીય આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ ગુમ. સવારે સુસાઇડ નોટ લખી આશ્રમમાંથી ગુમ થયાની ચર્ચા. આશ્રમ સંચાલકોએ જાણ થતાં ભવનાથ પોલીસને આપી માહિતી. ભવનાથ પોલીસ અને જૂનાગઢ પોલીસની ટીમો શોધખોળમાં લાગી. અંગત બંદૂક હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો હોવાની સામે આવી માહિતી. મહાદેવ ભારતી બાપુ ગુમ થતાં સેવકોમાં ચિંતાના વાદળો છવાયા. જૂનાગઢમાં મહાદેવ ભારતી બાપુ ગુમ થવા મામલે મહંત મહેશગીરી બાપુએ આપી પ્રતિક્રિયા. કહ્યું, પોલીસ સંવેદનશીલતાથી તપાસ કરી રહી છે. દોષિત લોકોને સજા મળવી જોઈએ. મહાદેવ ભારતી બાપુ જ્યાં પણ હોય પરત આવે તેવી કરી વિનંતી. અંબાજીમાં ફરી એકવાર ગેરકાયદે દબાણો દૂર કરવા નોટિસ પાઠવાઈ. કાચા પાકા મકાનો હટાવવા માટે 147 નોટિસ ફટકારાઈ. માવઠાની મુશ્કેલી અને શિયાળાની શરૂઆતમાં નોટિસ મળતા લોકોએ વૈકલ્પિક વ્યવસ્થાની કરી માંગ. સરકારી જમીન પર દબાણ દૂર કરવા 90 જેટલા મકાનો ખાલી કરવા ફટકારાઈ નોટિસ. દાંતા મામલતદારે નોટિસ ફટકારી. 10 મહિના પહેલા 89 જેટલા દબાણો દૂર કરવાની થઈ હતી કાર્યવાહી.